નમસ્કાર, ગુડ ઇવનિંગ મિત્રો. આજે 30 જાન્યુઆરી શહીદ દિવસ. શહીદ દિવસની સાથે સાથે ગાંધી નિર્વાણ દિન. 30 જાન્યુઆરી 1948. 30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધી, જે ભારતના રાષ્ટ્રપિતા હતા, તેમને નથુરામ ગોડસે દ્વારા દિલ્હીની અંદર પ્રાર્થના સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી. અને ત્યારથી લઈ અને આજ સુધી આપણે 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આ શહીદ દિવસ શા માટે યાદ રાખવામાં આવે છે? તો કે ભારતની આઝાદીના લડવૈયાઓ ઘણા બધા વીર પુરુષો શહીદ થઈ ગયા. તેની યાદમાં આજે 30 જાન્યુઆરીએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. એટલું જ નહીં, પણ આ દિવસે આપણે આખા ભારતની અંદર મહાત્મા ગાંધીજીને યાદ કરી અને એમના વિચારો, એની અહિંસક લડત, એના આદર્શો, આ બધી જ વસ્તુઓને યાદ કરી અને આજનો દિવસ ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. મહાત્મા ગાંધી 1948, 30 જાન્યુઆરી 1948 નિર્વાણ પામ્યા. ત્યારથી લઈ અને આજ સુધી, પરંતુ આ સમગ્ર વિશ્વની અંદર મહાત્મા ગાંધીના આદર્શો અને વિચારો હંમેશા માટે જીવંત છે અને જીવંત રહેશે. તે માટે આજની યુવા પેઢી અને આજના સમાજની અંદર એના વિચારો, એના આદર્શોનું પાલન થાય એ માટે હંમેશા દર વર્ષે 30 જાન્યુઆરીના દિવસે આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરી અને એમનો નિર્વાણ દિન અને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે બસ આટલું જ. ચાલો, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કોટી કોટી વંદન. નમસ્કાર, ગુડ ઇવનિંગ મિત્રો. આજે 30 જાન્યુઆરી શહીદ દિવસ. શહીદ દિવસની સાથે સાથે ગાંધી નિર્વાણ દિન. 30 જાન્યુઆરી 1948. 30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધી, જે ભારતના રાષ્ટ્રપિતા હતા, તેમને નથુરામ ગોડસે દ્વારા દિલ્હીની અંદર પ્રાર્થના સભા દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી. અને ત્યારથી લઈ અને આજ સુધી આપણે 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ. આ શહીદ દિવસ શા માટે યાદ રાખવામાં આવે છે? તો કે ભારતની આઝાદીના લડવૈયાઓ